આજે આપણે બનાવીશું ગાંઠિયાનું એકદમ નવું શાક. તમને એવું લાગે છે કે ઉનાળાની ગરમીમાં કશું જ ખાવાનું મન નથી થતું અને શાક પણ છે જ નહીં ઘરમાં, પરંતુ ઘરમાં જો તમારા પાસે સેવ હોય અથવા તો ગાંઠિયા હોય તો તમે આવી રીતે શાક બનાવજો. આ શાક બહુ સરસ મજાનું બને છે. તો હવે અહીંયા આપણું તેલ આવી ગયું છે. તમારે કદાચ જો આવી રીતે તમે સેવ અથવા ગાંઠિયાનું શાક બનાવશો તો ખૂબ સરસ ટેસ્ટી લાગશે. તમે જ્યારે પણ ખાશો ને ત્યારે મને યાદ કરશો કે ખરેખર તૃપ્તિબેનની આ યુનિક ગાંઠિયાની શાકની રેસીપી બહુ મજાની હતી. આપણે એડ કર્યું લસણ, પહેલાં એડ કર્યું જીરું, અને જીરું સંતળાઈ જાય રાઈ અને જીરું એટલે લસણ એડ કર્યું. હવે હિંગ એડ કરી છે. હિંગ એડ કર્યા પછી આપણે તરત ને તરત એડ કરવાનું છે આપણી પાસે રહેલા એકદમ ઝીણા ઝીણા સમારેલા કાંદા એડ કર્યા પછી હવે આપણી આ સબ્જીને હલાવી લેવાની છે. કાંદાને આપણે એકદમ સરસ મજાના સાંતળવાના છે. ઓકે, તો અહીંયા લસણમાં વઘારેલું આ શાક અને ઓનિયનમાં વઘારેલું આ શાક બહુ સરસ લાગે છે. હવે આપણે એડ કરીશું ટામેટા એડ કર્યા પછી મારી પાસે થોડા અમથા લસણ રહી ગયું છે તો એ પણ એડ કરી દઉં છું. હવે આપણે ટામેટાને સાંતળી લેવાનું છે. ટામેટાને આપણે 3 મિનિટ સુધી સાંતળવાના. ટામેટા એમાંથી પાણીનો ભાગ છૂટો પડે અને એ પાણી બળી ન જાય ત્યાં સુધી સાંતળવાના છે. ટામેટા એડ કર્યા પછી આપણે નમક એડ કરવાનું છે અને હળદર એડ કરવાની છે. હળદર બહુ ઓછી એડ કરવાની. નમક પણ આપણે ગાંઠિયા અથવા સેવ, જો અહીંયા મારી પાસે ભાવનગરી ગાંઠિયા છે એટલે મેં ભાવનગરી ગાંઠિયા અડધો વાટકો લીધા છે. તમારા પાસે ભાવનગરી ગાંઠિયા નથી, ઘરે બનાવેલી સેવ અથવા કંદોઈની સેવ હોય તો તમે સેવનો પણ ઉપયોગ કરી શકો છો. હવે અહીંયા આપણે હળદર અને મીઠામાં માત્ર ને માત્ર હળદર મીઠામાં આપણે સાંતળી લેવાનું છે. 1 મિનિટ સુધી સાંતળાઈ જાય એટલે હવે આપણે એમાં એડ કરીશું કાશ્મીરી લાલ મરચું અને રેશમ પટ્ટો થોડો ઓછો અને કાશ્મીરી મરચું થોડું વધારે એવી રીતે આપણે એડ કરવાનું છે. સાથે સાથે હું કાચું જીરું એડ કરું છું. કાચું જીરું એડ કરવાથી આપણું ખોરાક એકદમ ઝડપથી પચી જતો હોય છે. અને હવે આપણે આ ગ્રેવી એકદમ મસ્ત મજાની બની ગઈ. હવે આપણે એમાં પાણી એડ કરવાનું છે. પાણી ઉમેર્યા પછી થોડી વાર એને ચડવા દેવાનું છે અને એ પછી આપણે થોડી માઇનોર અમથી ટેસ્ટ બધા બેલેન્સ થાય એટલે આંગળી અને અંગૂઠામાં આવે એટલી 1 ચપટી ખાંડ એડ કરવાની છે. પાણી આવી રીતે ઉકળી જાય, પાણી ગરમ થઈ જાય, કાચું પાણી બિલકુલ ન રહેવું જોઈએ. હવે આપણે એડ કરવાના છે આપણા રેડી છે ગાંઠિયા છે તે. ભાવનગરી ગાંઠિયા હશે ને તો તમારું શાક બહુ સરસ બનશે. તો અહીંયા તમારું ડુંગળી અને ગાંઠિયાનું શાક એકદમ સરસ મજેદાર ચટકેદાર બનીને રેડી છે. માત્ર ને માત્ર 2 થી 3 જ મિનિટમાં બની જાય છે ને મજેદાર. અહીંયા તમારે કોઈ બીજી ત્રીજી વસ્તુની જરૂર નથી. તો આપણે હવે કોથમીર વડે ડેકોરેશન કરીશું. ગરમા ગરમ પરોઠા સાથે આ શાકને સર્વ કરીશું. બહુ વધારે હલાવવાનું નહીં, ગેસની આંચ બંધ કરી દેવાની છે. જ્યારે તમારે જમવા બેસવાનું હોય અને થોડી વાર પહેલાં શાક બનાવો, બહુ સરસ મજાનું બનશે. આજે આપણે બનાવીશું સરસ મજાનું ડુંગળી ગાંઠિયાનું શાક. ઉનાળામાં ખાવાની મજા આવે એવું શાક. ચલો જોઈએ રેસીપી.